જય લીરબાઈમાં, જય પુત્યાય, જય સોનલમાં, જ્ઞાતિબંધુઓ, માતાઓ, બહેનો, ભાઈઓ, આપણે જાણીએ છીએ કે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત શ્રી લીરબાઈ માતાજીના 150મા નિર્વાણ દિન નિમિત્તે આજે એક ભવ્ય અને ભગીરથ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનો પ્રચાર પ્રસાર ઘણા સમયથી ચાલુ છે અને જેની તારીખ પણ નજીક આવી ગઈ છે. તો આ ભવ્ય કાર્યક્રમની અંદર, આ ભગીરથ કાર્યક્રમની અંદર આપણે સૌ સાથે મળી એકજૂટ થઈ અને કોઈ પણ રીતે, એટલે કે તનથી, મનથી, ધનથી એમાં સહભાગી બનીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ. તો આ કાર્યક્રમ અંતર્ગત એક તો લગ્નોત્સવ, જે તારીખ 19/1/2026 અને 1001 કુંડી મહાયજ્ઞ, જે એના બીજા દિવસે એટલે કે તારીખ 20/1/2026. તો હજી આ લગ્નની નોંધણી પણ ચાલુ છે અને 1008 કુંડી યજ્ઞનું જે આયોજન છે એમાં બેસવા માટે પણ કોઈ આસ્થાળુ શ્રદ્ધાળુ જો ઈચ્છતા હોય તો એને ખરેખર ઈચ્છવું જોઈએ અને બેસવું જોઈએ, કારણ કે આપણે હજી એમાં થોડાક પાછળ છીએ. કે આપણે જોઈએ છીએ કે ભાઈ હવન યજ્ઞમાં બેસવા માટે તો અમુક સમયે, દાખલા તરીકે આપણે નવરાત્રિ નિમિત્તે હોય કે બીજા કોઈ પણ પ્રસંગોપાત, એમાં બેસવા માટે કંઈક બંધારણ હોય, કંઈક ફી રાખેલી હોય, અથવા તો ક્યાંક ક્યાંક તો એનો ચડાવો થતો હોય. પણ આપણે એમાં એમ કહેવાય કે એ બાબત જાગૃત નથી. તો આમાં કોઈ નાની મોટી સંખ્યા નથી. આ 1001 કુંડી યજ્ઞ છે, એટલે 1001 જોડી આમાં બેસી અને યજ્ઞમાં આહુતિ આપી શકે છે. તો જ્ઞાતિબંધુઓને નમ્ર વિનંતી કે હજી 31/12 સુધી આ યજ્ઞમાં બેસવા અને લગ્નમાં ભાગ લેવા માટેની તારીખ 31/12 છેલ્લી છે. તો જેટલું બને એટલું આમાં વધારે ભાગ લઈ શકાય એ માટે આપણે પણ સંકલ્પ કરી અને નામ નોંધાવીએ અને આપણા કોઈ લાગતા વળગતા જાણીતા કોઈ પણ હોય એને પણ આપણે પ્રોત્સાહિત કરીએ કે ભાઈ આપણો જ્ઞાતિનો આ એવડો ભવ્ય કાર્યક્રમ છે, તો આપણે એનો લાભ લઈએ. અને યજ્ઞમાં બેસવા માટે કોઈ જ્ઞાતિબાદ નથી, એટલે કે મહેર જ્ઞાતિ સિવાય પણ માતાજીને માનનારા, એમાં શ્રદ્ધા ધરાવનારા બીજી કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ બહેનો આમાં ભાગ લઈ શકે છે. તો એક નમ્ર વિનંતી કે આમાં ભાગ લેવા માટે તૈયાર થાવ, નામ નોંધણી માટે નામ નોંધાવો અને આ ભવ્ય અને ભગીરથ કાર્યક્રમમાં સહભાગી બનો.
તો નંબર હું આ પોસ્ટ મૂકીશ, એની સાથે એના કોન્ટેક નંબર હું લખીશ. તો અવશ્ય તમે ભાગ લેશો અને બીજાને પણ પ્રોત્સાહિત કરશો અને આ પોસ્ટ પણ બને એટલી શેર કરશો. જય લીરબાઈમાં, જય લીરબાઈમાં.